ગુજવાડામાં ગમે નહીં, ગુજવાડામાં ગમે નહીં, પણ તમારા ગામમાં જ ગમે ને, મુરુડમાં ગમે લોકો જે ગુજવાડે 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 ઘરમાં ગુચવાડો, બારે ગુચવાડો, આખા જગત માં ગુચવાડો. ઘરમાં હો તો બી ગુચવાડો, બહાર બી ગુચવાડો. પથારી હોઈ જાય તો ગુજવાડે, ગુજવાડો જ્યાં જાય તો ગુજવાડે ને. એક ફરો દોરો ગુંથાઈ ગયો પછી એ દોરો ગમે એટલો કિંમતી હોય કામ લાગે નહીં. એમાં ગૂંથણી છોડી ગૂંથણી કાઢ કરવા જાય એક ગાંઠ કાઢે તો નવી પડે, નવી ગૂંચો પડે તો શું થાય? મેરો ગોચવાડો છે. આ જ્ઞાન મળ્યા પછી ગોચવાડો બધો છૂટી જાય છે ને, એમનું જ્ઞાન કહેવાય. ગૂંચવાડાથી આપણને ગૂંચવાડામાં એનો જવાબ આપે છે, ગૂંચીએ તીકડે જવાબ આપે. કેમ ભગવાન પહેર્યા છે? એવી ઈચ્છા થઈ, ઈચ્છા થઈ, એવી ઈચ્છા થઈ. ભગવાન પહેર્યા શું ફાયદો થી? વિચારીને કર્યા હતા કે નકલ કરીને? નકલ કરીને પહેર્યા હતા કે વિચારીને? નકલ કરીને નહીં. બીજા લોકો નકલી બધા પૂરેપૂરો વિચાર કરીને પછી વિચાર કરીને વધારે પડતું શું સારું લાગ્યું? શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા સારું લાગ્યું. ના, એ તો તમારી શ્રદ્ધા એમની પર ને, એ પોતે શ્રદ્ધા વાળા હતા. આપણે શ્રદ્ધા રાખી એના પણ એમના જીવનમાં તમને શું સારું લાગ્યું? એ પોતે એવી શું કરતા હતા સરસ કે આપણને ગમે બહુ. સાંઈ બાબા એ પોતે એવું શું સરસ કરતા હતા કે આપણને બહુ ગમે. સમજવું જોઈએ, આપણે જાણવું જોઈએ કે આપણે શું કરીએ છીએ, કોની ભક્તિ કરીએ છીએ, એને શું કરીએ આપણે જાણવું જોઈએ. ત્યાંથી એવો પ્રેમ આપણને આવ્યો. એમને શું એવું કરતા હતા? ઘણાને ખ્યાલ થયો દાદા, ઘણાને ખ્યાલ થયો હતો આ ભૌતિક સુખો માટે લોકો સાંઈ બાબા, ચાલો સાંઈ બાબા કઈ થઈ ગયું, આ છે ચાલ સાંઈ બાબા કર માનતા, સાંઈ બાબા મને વાકરી આપશે. પણ સાંઈ બાબા કોણ કે શું? લાખ સંતો હોય ને, એ લાખ સંતો સાંઈ બાબા બેઠા હોય તો આપણે સાંઈ બાબાનું દર્શન કરવા જોઈએ. લાખે સંતો બંધ રાખવા એવું છે, એવું છે. એવા સાંઈ બાબા હતા. અચ્છા, એવા હતા. લાખ સંતો બેઠા હોય ને, તો એ બેઠા હોય તો આપણે ફરી ગાડી એમને જ નથી કરવાનું. તો જ જોઈએ ભાવ. ના, એ લાખો નહીં, વધતી ઓછી મમતા હોય ને, અમને મમતા નથી. અને તેથી આ સાંઈ બાબાનું એમના નામથી ચાલે છે. તારે એમના નામથી અત્યારે લોકોને કઈક લાભ થાય, નામ સંભાળે કઈ નામ થાય, એ બધું એનું ચાલે. મમતા નહોતી એટલે એનો પ્રભાવ છે. મમતા નહોતી એમને, નિષ્ક્રિય હતા એટલે એનો આ પ્રભાવ છે બધો. મમતા નથી. લાખમાં કોક એકાદ હોય, બધે ના હોય. પછી પછી આગળ બીજા પછી બાબા થાવ કે ગમે તે થાવ, પણ તે આના જેવું નહીં, મૂળ જેવું નહીં. મૂળ જેવું નહીં, બાકી મૂળ ને તો આ મૂળ સત્ય સાહેબ આવ્યા હતા ને, એમને તમે ગાડી આપો તો લેવાની વાત તો ક્યાં કરે, પણ એમ કે આ મને શું કા દુઃખમાં નાખો છે કે મને દુઃખ ના પડે, મને દુઃખમાં શું નાખો છે કે મમતા જ ને. સત્ય સાંઈબાબા, અરે સાંઈબાબા માટે દરેક માણસ ને કહું કે એ કરતો હોય ને તમે કહું એ કર્યા કરી દેવા, ભલે નથી તો કઈ સાચા પુરુષ હતા. મમતા નહીં. સાચો સંત પુરુષ કોણ? મમતા રહિત હોય તે સાચો, તદ્દન સાચો. બીજા ઓછી વચ્ચે મમતા વાળા હોય છે, ઓછી તદ્દન પુરુષ કહેવાય.
સાચો જ્ઞાની કોણ? અહંકાર મમતા દેવ ના હોય, અહંકાર મમતા દેવ ના હોય. સંત પુરુષોમાં અહંકાર હોય, અહંકાર હોય, મમતા હોય ને અહંકાર હોય, બંને મમતા ના હોય. મમતા ન હોય, અહંકાર હોય. મમતા ઓછી થતી હોય. અને ત્યાં સાંઈ બાબા તો અબુદ્ધિ હતી જ નહીં. હતી. અહંકાર અહંકાર ખરો. અહંકાર એટલો ઉતરી ગયેલો અહંકાર તો ઓછા પ્રમાણે. દર્શન કરવા જાઓ છો? દર્શન કરવા જાઓ? ધર્મપત્ની મારી ગયા 40 વર્ષ. એના વાઈફ ગુજરી ગયા 40 વર્ષ થયા. એટલે પછી સંસાર છોકરા બગડા. પછી છોકરા છે, 4 છોકરી 1 છોકરો. 4 છોકરી 1 છોકરો. બધા પણ છે? બધા પરણી ગયા છે. બધા પરણી ગયા છે. હવે શું કરને? કોઈ જાતની હવે કે ભાઈ સૌ તો પોતાના ઘરે લાગી ગયા. હમ? 4 છોકરી 1 છોકરો સૌ પોતાના ઘરે લાગી ગયા. બરાબર. ગુજરાતી છે? ગુજરાતી. કયા ગામના? આમ સુરતમાં. સુરતના છે. સુરતના. સારું. સંસારી કહેવાય ને ત્યાગી કહેવાય બંને. છે? કહેવાય બધું. આ તો સંસારી છે કે ના સંસારમાં ના ત્યાગી કહેવાય સંસારી. સંસારમાં જે જહાજ વાળી હોય રાજધાની સંસારી. સંસારમાં જહાજ વાળી ના હોય ને, સંસારમાં સુખ હોય ને. હે? હવે તો બધા એ લોકો બધા ઠેકાણે. ક્યારે બદલાવ્યા? 3 વર્ષ બદલાવ્યા. સાંઈબાબાની ત્યાં શેરડી ગયા હતા. ત્યાં દીક્ષા લીધી અને પછી મને ભક્તિ ભાવમાં જ રહેવું છે અને પોતે પોતાનાથી નિશ્ચય કર્યો અને આ કપડા પહેરવાનું ચાલુ કર્યું. બરાબર. ભક્તિમાં રહેવા માટે, હમ? ભક્તિમાં રહેવા માટે આ કપડા પહેરવાનું ચાલુ કર્યું. બરાબર. ઉપાદાન ઘણું છે. આ યાદ રાખો, ઉપાદાન ઘણું છે. નિમિત્ત જોઈએ. બધે આ ઉપાદાન, બધે ઉપાદાન, માત્ર ઉપાદાન તો બધે જ છે, પણ નિમિત્ત વગર બધે નિમિત્ત રાખી તો એ પૂછો હવે શું જોઈએ તમને? આપણે જોઈએ અહીંયા છે કે? ગુજરાતી, આપણે ગુજરાતી નિશાળો અંગ્રેજી નિશાળો બધું કાઢી નાખે ને હા, તો આપણા છોકરાઓ સાથે 8 વર્ષનો થાય તો એને સહી કરતા ના આવે. ના આવે. આના 8 લોકો આઝાદી. જો નિમિત્ત મળી આવે, માસ્તરો મળી આવે, ચોપડીઓ મળી આવે, સ્કૂલ મળી આવે, હા, એટલે કિંમત છે છે નિમિત્ત ની. નિમિત્ત. નિમિત્તની કિંમત. ઉપાદાન છે પણ નિમિત્ત નથી એટલે એ અટકી પડ્યો છે. નિમિત્ત મળે. નિમિત્ત માટે ખેંચ ક્યારે થઈ? અરે ઉપાદાન માટે ખેંચ ક્યારે આ લોકોએ શરૂ કરી? કે નિમિત્ત ની આ લોકોએ બહુ જ ભાર મૂક્યો. તાર પેલા કહે છે ઉપાદાન ના હોય તો તમે શું કરશો કે છે. હા, નહીં તો ઉપાદાન બોલે નહીં કોઈ આવું. ન બોલે. એ ઉપાદાન ને બહુ વચન કરી નાખ્યું આ લોકોએ. શું કર્યું? ઉપાદ બહુ હજી એક વચન જે વસ્તુ હોય, જે વચન બહુ જંગ નાખ્યું. એને બહુ વચન કરે એટલે પછી થઈ ગયો. નિમિત્ત તો કઈ કશું જ થાય નહીં. નિમિત્ત કઈ કશું થાય નહીં. બધું નિમિત્ત જ છે. જગત બધું આખું નિમિત્ત જ છે. નિમિત્ત ને આધીન જ છે. તો પૂછો એમાંથી બધું. કોઈ ગુનો નથી. કે ભક્તિ કરવું છું, ભક્તિમાં મન ચોટતું નથી. કરવું શું હોય એવું કરી આપો કે ભક્તિમાં મન ચોટે. કોનું ભક્તિ કરે? જ્યાં હોય થાય. ભક્તિ મન ચોટાડવું હોય તો હમણાં સરસ સરસ બીજી બહુ પૈણી લાવો. ના એમ નહીં, ચોટક ના ચોટક ના ચોટે. આપણે પૈણી નવી કોઈ સ્ત્રી લાવે એને ભક્તિ મન ચોટી જાય કે ના ચોટે? તમને કેમ લાગે? બોલો બોલો, ગમત કરીએ છીએ. ના ચોટે? હા, તરત ચોટે. હા, બહુ. કારણ કે એ ઉતરવાનો રસ્તો છે. કેવો છે? બાજુવાળો ને? ઉતરવાનો રસ્તે ચડી જાય. ચડી જાય. ઉતરવાનો રસ્તો બધા મીઠો લાગે. હા? એ રસ્તો કેવો છે? અને તમે ચડવા ભાવો છો એકદમ ચોટાય કે તમારે ઉપર ચડવું છે. હમ. આ દુખે તે દુખે એકદમ ચોટે. હા. ઉતરવાનું હોય ને તો ચડી જાય ને. કહો નહીં. કેમ લાગે? શું કીધું હતું? શી ભક્તિ કરો છો કહો? સાંઈ બાબા ની કરો? ફોટો લઈ
ફોટો લઈ એમની છબી પણ લાવે ટીવી આવે છે એમની મૂર્તિ પણ લાવે હા થોડીક ઉતરતી એમની મૂર્તિ પણ છે કે કોની સાહેબ બાબા સાંઈ બાબાની મૂર્તિ ઘરે છે ને ભક્તિ કરે છે. બહુ સારું. મન ચોટતું નથી એમાં. મન ચોટતું નથી. તો ચોટતું ના હોય એ મન આપણે શું કરવાનું? એને કઈ તું રિટાયર થઈ જાય. પછી મનો શું થાય? મનનું શું કોણ આપણે ચોટી પડીએ તો શું કરું? વચ્ચે મનને વચ્ચે લાવવું ભજે કઈ કશું? આપણે તો એક જ વસ્તુ છે કે ભક્તિમાં મન એકદમ લીન રહે. આપણે તો એકય વસ્તુ છે કે ભક્તિમાં મન લીન રહે, ભક્તિમાં રસ રહે એવું કરી આપો. મન એકાગ્રતા એમાં રહે, બરોબર? એમાં એકાગ્રતા એવું કરી આપો. બીજું તો કોઈને આવડે નહીં છે, બરોબર? ભક્તિ નું શું પછી એ ભક્તિ કરવા શું લાભ થશે? ભક્તિ સાંભળે કરો એક હોતો ભક્તિ ભક્તિ કારણ? આ કલ્યાણ દેહના કલ્યાણ દેહના? આત્માનું કલ્યાણ કરવા બાકી કઈ આત્મકલ્યાણ માટે ભક્તિ કરું છું કે બાકી કઈ હા. બીજું કઈ લાભ નથી. બીજું લાભ મને કોઈ જોતું નથી. ભૌતિક લાભ કઈ જતો કોઈ નથી. લાભ. સારી વાત સારી વાત ભૌતિક આશા કઈ નથી. બરોબર. ફક્ત આત્મકલ્યાણ માટે આ ભક્તિ કરું છું કે આત્માનું કલ્યાણ થાય, બરોબર ને? હા. પૂર્વજન્મના જે કર્મ છે એ તો ભોગવવાના છે જ મારે. હા, પૂર્વે જન્મોના કર્મો જે કી છે અગલા ભાવના એ તો મારે ખપાવવા જ પડશે. એ આ કર્મ નહીં, જે પાપો છે તે બી ભોગવવાના. બરોબર. તે જે કી પાપ પુણ્ય કર્યા તે ભોગવવા પડશે, પણ છતાં એમાંથી મને થાય તો હું આત્મકલ્યાણ કરી જાય એટલા માટે ભક્તિ કરું છું. એટલે ભાવ એવો છે એનો. એ ચોખ્ખી ચોખ્ખી વાત. ભાવ એવો કે આત્મકલ્યાણ મૂળ ભાવ એક જ મૂળ ભાવ એટલો જ. મૂળ ભાવ એટલો જ છે કે આત્મકલ્યાણ કરવું છે. ચોખ્ખી વાત. હા, બસ હા, બસ એટલું હવે સમજ પડી જશે. તમે ધ્યેય શું છે? ધ્યેય છે નક્કી કર્યો ને હવે? એ ધ્યેય નક્કી કર્યો. ચોખ્ખી વાત. ચોખ્ખી વાત. એ ધ્યેય નક્કી કર્યો કે એને આત્મકલ્યાણ કરવું છે. હવે આત્મકલ્યાણ કેમ બોલે પૂછો દાદાને કે હવે એના માટે રસ્તો મને બતાવો. હા, હવે આત્મકલ્યાણ મને રસ્તો બતાવો દાદા મને. સહી. જતાઈશું. એમ? તારે થોડું આત્મકલ્યાણ થયું છે? પૂરું થઈ ગયું છે આમ થોડુંક ઘણું થઈ ગયું છે. હા, થોડુંક આટલું બાકી રહી ગયું. હવે દેહનું કલ્યાણ બાકી છે આત્માનું થઈ ગયું છે. એટલે ફરી વિધિ કરાવડાવે. પછી 2-3 વર્ષે સહજ થઈ જશે. સહજ એટલે તમારે કશી માથાકૂટ ના કરે. સહેજા સહેજ રહ્યા કરે.